હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 7મી માર્ચ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી તમને એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોનું પીડીએફ તમને ચોક્કસથી અહીંયા મળી જશે. એના માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે અને પછી ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો તો વિડીયોની પીડીએફ તમને મળશે. ખરું ને ફ્રેન્ડ? અને શેર કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં. તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આજના આપણા પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. ગંગા નદીમાં દેશી માછલીઓની સંખ્યા વધારવા માટે સાયન્ટિફિક રિવર રંચિંગ કાર્યક્રમ કઈ સંસ્થા દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે? ઓપ્શન એ નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ, ઓપ્શન બી ICAR, ઓપ્શન સી સેન્ટ્રલ મેરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કે ઓપ્શન ડી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી. બોલો આમાં શું જવાબ આવશે? કંઈક મસ્ત મજાનો પ્રશ્ન લાગ્યો ને? તો આમાં આપણો જવાબ આવશે ઓપ્શન બી ICAR. ઓપ્શન બી. ઓકે, હવે ભારત સરકારના નમામી ગંગે કાર્યક્રમ હેઠળ ICAR સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CIFRI દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. 2017 થી લઈને 2025 વચ્ચે 2017 થી લઈને 2025 વચ્ચે ગંગા અને તેની ઉપનદીઓ પર્યાવરણીય મહત્વપૂર્ણ છે. તો ટોટલ 169 એટલે કે 169 રિવર રંચિંગ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં, જે હેઠળ પસંદગીના નદીના ભાગમાં સ્થાનિક માછલીની પ્રજાતિના 205.5 લાખ બીજ છોડવામાં આવ્યા હતા. હવે સાયન્ટિફિક રિવર રંચિંગ ચર્ચામાં છે, તો એ શું છે? તો નદીમાં દેશી માછલીઓના બીજ છોડવાની વૈજ્ઞાનિક પ્રક્રિયાને સાયન્ટિફિક રિવર રંચિંગ કહે છે, જેનાથી માછલીના ઉત્પાદનમાં વધારો થાય છે. પછી હેતુ શું હતી? તો સ્થાનિક માછલીઓની સંખ્યા વધારવી, નદીઓનું પર્યાવરણીય સંતુલન જાળવવું અને માછીમારોની આજીવિકા સુધારવી. અત્યાર સુધીમાં પ્રયાગરાજમાં 24.7% વધારો થયો છે અને વારાણસીમાં 41% વધારો આ પ્રોજેક્ટથી થયો છે. તમને ખ્યાલ હશે, આ પ્રોજેક્ટ હેઠળ 3.82 લાખ હિલ્સા માછલીઓ ગંગામાં છોડવામાં આવી હતી અને 6031 માછલીઓને ટેગ કરવામાં આવી હતી. 54.91 લાખ હિલ્સાના ઈંડા, 8.6 લાખ સ્પાર્મ છોડવામાં આવ્યા હતા. ઓકે, લાર્વા કહે છે, સ્પર્મ કહે છે, જેના કારણે બીજી માછલીનું ઉત્પાદન બને. ભારત હવે 1.89 મિલિયન ટન ઉત્પાદન સાથે વિશ્વનો સૌથી મોટો આંતરિક મત્સ્ય ઉત્પાદક દેશ બન્યો છે. ઇનલેન્ડની વાત કરું છું, ઇનલેન્ડ નદીમાં જે થાય છે એમાં ભારત પ્રથમ છે. જે ચીન પહેલા હતું એને પાછળ મૂકીને આપણે પ્રથમ ક્રમે છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી આ ક્વેશ્ચન PYQમાં પૂછાયેલો છે, મત્સ્ય ઉત્પાદનમાં ભારતનો ક્રમ. હવે ICAR સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપના 1947માં, મુખ્ય મથક તો બરહાકપુર, વેસ્ટ બેંગાલ. કાર્ય આંતરિક મત્સ્ય સંશોધન. આટલું ઇનફ છે, આટલું યાદ રાખી લેજો. એક મહત્વનો ક્વેશ્ચન આવી રહ્યો છે, શેપિંગ ટુમોરો સિટીઝ ફ્રોમ અ ક્લાઇમેટ રિસ્ક ટુ ગ્રીન ઓપોર્ચ્યુનિટીઝ. શેપિંગ ટુમોરો સિટીઝ ફ્રોમ ક્લાઇમેટ રિસ્ક ટુ ગ્રીન ઓપોર્ચ્યુનિટી. પુસ્તકનું વિમોચન કોના દ્વારા અને ક્યાં કરવામાં આવ્યું છે? હવે આ ક્વેશ્ચન ખાસ કરીને GPSCની તૈયારી કરતા હોય એના માટે અગત્યનું છે, તેમજ ફોરેસ્ટ માટે જે પણ પ્રિપેરેશન કરતા હશે એમના માટે અગત્યનું છે. ને ખાસ જે PSI મેન્સ લખવાના હોય કે GPSC મેન્સ લખવાના હોય એમના માટે કેમ અગત્યનું છે? તો જ્યારે ક્લાઇમેટ ચેન્જ એક ચર્ચાનો વિષય છે, તો આપણે GPSCમાં જ્યારે આ વિશે કંઈક પ્રશ્ન પૂછવામાં આવે તો તમે આને સંદર્ભ નાખી શકો છો, એટલા માટે. ખરું ને? તો ચાલો હવે આગળ વધીએ. ગાંધીનગર ભૂપેન્દ્ર પટેલ, ગાંધીનગર ભૂપેન્દ્ર યાદવ, અમદાવાદ હર્ષ સંઘવી કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ભૂપેન્દ્રભાઈ પટેલ. ગુજરાતના મહાન મુખ્યમંત્રી શ્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ. બરાબર છે.
અહીંયા મેં ભૂપેન્દ્ર યાદવ કેમ મૂક્યું છે, તો પર્યાવરણ મંત્રી તરીકે એ આપણે કન્ફ્યુઝ થઈ ના જઈએ એટલા માટે. ગાંધીનગર ખાતે શેપિંગ ટુમોરોઝ સિટીઝ ફ્રોમ અ ક્લાઇમેટ રિસ્ક ટુ ગ્રીન ઓપોર્ચ્યુનિટીઝ પુસ્તકનું ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું છે. આધુનિક સમયમાં બદલાતા વિશ્વમાં શહેરીકરણ એ સૌથી વધુ પરિવર્તનકારી સમસ્યા છે. તેને સમસ્યા તરીકે નહીં, પરંતુ સસ્ટેનેબલ, ક્લાઇમેટ રેઝિલિયન્ટ અને ઇનોવેટિવ સિટીઝ તરીકે વિકસાવવાની તકોનું આ પુસ્તકમાં આલેખન કરવામાં આવ્યું છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર અધિકારી સુશ્રી શાલિની અગ્રવાલે એનું સચોટ રીતે નિરૂપણ કર્યું છે. એટલે એના લેખક થઈ ગયા. તો તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછી લે કે એના લેખક કોણ છે, તો શાલિની અગ્રવાલ. બરાબર છે. વધતા શહેરીકરણને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ, પાણી અને મૂળભૂત સેવાઓ પર ભાર વધે છે. તેથી શહેરનું વ્યવસ્થિત આયોજન કરવું અને ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપ કરવું ખૂબ જરૂરી છે. એના વિશે આ પુસ્તકમાં સિમ્પલ લેંગ્વેજમાં વાત કરવામાં આવી છે. ક્લાઇમેટ ચેન્જ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિશે વાત થઈ છે. બરાબર. હવે થર્ડ ક્વેશ્ચન ખૂબ અગત્યનો છે. કોઈ પણ આવનારી પરીક્ષા હશે તો એમાં ખૂબ અગત્યનો ભાગ ભજવશે આ પ્રશ્ન. ભારતીય સંસ્કૃતિ પોર્ટલ ઇન્ડિયન કલ્ચર પ્રોગ્રામ, બરાબર, પોર્ટલ 2.0 કઈ નવી સુવિધા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે? માત્ર મ્યુઝિયમની માહિતીનું સંકલન કરવામાં આવશે. બીજું, એઆઈ સક્ષમ ચેટબોટ અને 3D વર્ચ્યુઅલ ટૂર. માત્ર લેખ અને પુસ્તકોનું ડિજિટલીકરણ કરવું અને સરકારી નોટિફિકેશન પ્રકાશિત કરવું. આ ચારમાંથી કયો આન્સર આવશે? ભારતીય સંસ્કૃતિ પોર્ટલ. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. ઓકે, એઆઈ સક્ષમ બોટ અને 3D વર્ચ્યુઅલ ટૂર. અચ્છા, આના ઉપરથી મને યાદ આવ્યું કે કાલેનો તમે વિડીયો ના જોયો હોય, વસ્તી વિષય વિશે મેં ખૂબ મસ્ત માહિતી આપી હતી. તો વસ્તી જે અત્યારે પોપ્યુલેશન થવાનું છે એના વિશે મેં મસ્ત માહિતી આપી છે. તો એ આવનારી કોઈ પણ પરીક્ષા હશે તો એમાં ચોક્કસથી પૂછાશે. તો એક વખત એ વિડીયો તમે જોઈ લેજો. અને જો તમને એટલો જ પાર્ટ શોર્ટ્સમાં જોઈતો હોય તો મને કહેજો, હું શોર્ટ્સમાં પણ તમારા માટે સ્પેશિયલ બનાવી લઈશ. કરું ને ફ્રેન્ડ્સ? તો કમેન્ટ બોક્સમાં આવીને કમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને કેમ અલગ શોર્ટ્સ બનાવવાનું કહું છું. શોર્ટ્સ એટલા માટે બનાવવાનું કહું છું કે એક્ઝામ હોય તો તમે સીધું એ ટોપિક તમે જોઈ શકો. કારણ કે આટલા બધા કરંટ અફેર્સ હશે તો તમને યાદ નહીં રહે કે કયા મેં બનાવેલું છે. તો જો તમને એ શોર્ટ્સના સ્વરૂપે જોઈતું હોય વસ્તીનું, તો મને શોર્ટ્સના સ્વરૂપે હું તમે સ્ટેટિક જીકેમાં મૂકી દઈશ. તો તમે મને જસ્ટ કમેન્ટ કરી દેજો. સંસ્કૃતિ મંત્રાલયના સચિવ શ્રી વિવેક અગ્રવાલે ભારતીય સંસ્કૃતિ પોર્ટલના વર્ઝન 2.0 નું લોન્ચિંગ કર્યું છે. આ રાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મનું સંપૂર્ણ ટેકનિકલ અપગ્રેડ કરેલું છે. પ્રથમ ક્યારે થયું હતું? તો યાદ રાખજો, 2019માં. વિશાળ સાંસ્કૃતિક વિવિધતાને સરળતાથી એક્સેસ કરી શકાય તે સુનિશ્ચિત કરવાનું કામ કરે છે. ઉદ્દેશ્ય ભારતની સંસ્કૃતિ, ઇતિહાસ, સાહિત્ય, કલા અને વારસાની માહિતી એકત્રિત કરવા માટેનો હતો. આ પોર્ટલ દેશભરના મ્યુઝિયમ, લાઇબ્રેરી, આર્કાઇવ અને સંસ્કૃતિ સંસ્થાઓના ડિજિટલ સ્ત્રોતના પ્લેટફોર્મને એક સાથે લાવવાનું કામ કરશે. વર્ઝન 2.0 ના મુખ્ય ફીચર્સ: નવું ટેકનિકલ ફ્રેમવર્ક, તો બેક એન્ડ, ફ્રન્ટ એન્ડ, ઝડપ, સ્કેબિલિટી અને પ્રદર્શન સુધારશે. એઆઈ સક્ષમ ચેટબોટ, ભારતી નામનો એઆઈ ચેટબોટ 22 ભાષાઓમાં ઉપયોગકર્તાને સહાય કરશે. હવે તમને સીધો પ્રશ્ન જીપીએસસી અહીંયાથી પૂછશે વિધાન વાક્ય સ્વરૂપે. ભારતના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આઈસીપી પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે, એટલે કે ઇન્ડિયન કલ્ચર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. એના નવા ફીચર્સ કયા છે? તો તમારું આર્યુએ આવી શકે. થર્ડ, પ્રોગ્રેસિવ વેબ એપ. એન્જોય કરો એપ જેવી અનુભૂતિ. ઉન્નત સિસ્ટમ ઇન્ટેલિજન્સ, મેટા ડેટા ફિલ્ટર અને મલ્ટી લેવલ ગ્લોબલ સર્ચ. 3D અનુભવ, રાઈટ, 360 ડિગ્રી પર. 46 વર્ક, ઇનેક્ટિવ કન્ટેન્ટ જેવી એમાં સુવિધા છે. હવે આ રહ્યું ઇન્ડિયન કલ્ચર, તમારું પ્રૂફ. બરાબર છે. મેઇન પોઈન્ટ આપણે શું યાદ રાખવાનો?
એઆઈ વાળો, રાઈટ? ચાલો, નીચે આપેલા નવા નિમણૂક કરેલા રાજ્યપાલના જોડકામાં કયું જોડકું સાચું છે? ઓપ્શન એ નંદકિશોર યાદવ નાગાલેન્ડ, ઓપ્શન બી સૈયદ અતા હુસેન, ઓપ્શન સી આર એન રાવ પશ્ચિમ બંગાળ, ઓપ્શન ડી ઉપરના બધા વિધાન સાચા છે. તો અત્યારે હાલમાં નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી છે, તો એના સંદર્ભમાં આ શું સાચું છે? તો બધા વિધાન સાચા છે. 7 રાજ્યો અને 2 યુટી માં કેન્દ્ર શાસિત પ્રદેશમાં નવા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવી. તો આપણે જોઈ લઈશું. લદ્દાખના કોણ બન્યા છે? તો વિનય કુમાર સક્સેના. તરલજીત સિંધુ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા છે. શિવ પ્રતાપ શુક્લા તેલંગાણાના રાજ્યપાલ બન્યા છે. જિષ્ણુ વર્મા મહારાષ્ટ્ર, કવિન્દ્ર ગુપ્તા હિમાચલ પ્રદેશ, રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર કેરળના તો હતા, સાથે તમિલનાડુના, અને એ સાથે સૈયદ અતા હુસેન બિહાર, આર એન રાવ પશ્ચિમ બંગાળ અને નંદકિશોર યાદવ નાગાલેન્ડ. આટલા તમારે યાદ રાખવાની છે. આ નવી નિમણૂક છે અને 100% જોડકાના સ્વરૂપે આગામી પરીક્ષામાં પૂછાઈ શકે છે. અહીંયા આપણું કરંટ અફેર હતું, રાઈટ? હવે જીકે બધા બૂમો પાડીને પેન પછાડીને મારું સ્પેશિયલ હું કહું છું એ રીતના જે બૂમો પાડીને કરે છે ને એ રીતના હું નહીં કહું. મારે જ્યાં જીકે આપવાનું હશે તે હું કોઈ જાતના બૂમા બરાડા વગર આપી દઈશ, રાઈટ? તમને લોકોને હેસિટેટ ફીલ થાય ને એવું હું નહીં કરું. ઘણા લોકો કરતા હોય છે કે જ્યારે ઉપકાર કરતા હોય ને એવું કરે છે. એ લોકોને તો ઘણું બધું મળતું હોય છે, કારણ કે એમને મોટા મોટા ક્લાસ હોય છે એમના, અને ક્લાસના વિદ્યાર્થીઓ અને ઓનલાઈન જોનારા ફ્રી જેને જોઈતી હોય માહિતી એ ભેગા થઈને જોતા હોય એટલે એમને પૈસા મળતા જ હોય છે. તો પણ એમનો એટીટ્યુડ એવો જ હોય છે. મને એવો એટીટ્યુડ પસંદ નથી, એટલા માટે મેં તમારા માટે શરૂ કર્યું છે. પરંતુ તમે મને હેલ્પ કરશો ને લાઈક શેર કરવામાં તો મને ખૂબ ગમશે. હવે આપણે જોઈશું રાજ્યપાલ. તો રાજ્યપાલની પ્રક્રિયા જોઈશું. તો 153 રાજ્યપાલ હોવો જરૂરી છે, બરાબર, દરેક રાજ્ય માટે. તો તમને આર્ટિકલ નક્કી થઈ ગયો. પછી 154 રાજ્યપાલની કાર્યકારી શક્તિ. ઓપ્શન 155 નિયુક્તિ કોના દ્વારા થશે? રાષ્ટ્રપતિ દ્વારા. 156 5 વર્ષનું કાર્યકાળ અથવા તો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. 157 એમની યોગ્યતા હોય રાજ્યપાલ બનવા. તો 2 યાદ રાખવાની અગત્યની, ભારતીય નાગરિક અને 35 વર્ષ. ઓકે. પછી એમના પદની શરતો તો 158. જ્યારે રાજ્યપાલની વાત ચાલતી હોય તો આપણે અગત્યના જે એના આર્ટિકલ છે એ યાદ કરી લેવા જોઈએ. 159 શપથવિધિ કોણ લેવડાવે છે? તો કોઈ પણ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ કે શપથ મુખ્ય ન્યાયાધીશ અથવા તો તેના ના હોય તો એમના દ્વારા બતાવેલા વરિષ્ઠ ન્યાયાધીશ. પછી ઉપરાજ્યપાલ એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર. આર્ટિકલ 239. 5 યુટી એટલે કે યુનિયન ટેરેટરીમાં લેફ્ટનન્ટ ગવર્નર કહેવાશે. યાદ રાખજો. કઈ 5માં? દિલ્હી, પુડુચેરી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, અંદમાન અને નિકોબારમાં લ્યુટેનન્ટ ગવર્નર, રાઈટ? એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર આપણે વાંચવાનું. શું કહેવાય છે એને? લ્યુટેનન્ટ. આનો સ્પેલિંગ યાદ રાખજો, ઘણી પરીક્ષામાં પૂછાય છે. તો સીસીઈ ની પરીક્ષામાં ઇંગ્લિશ પણ છે, તો તમને આવું કન્ફ્યુઝિંગ લેફ્ટનન્ટ બોલાય છે, લખાય છે તો લ્યુટેનન્ટ. એ રીતે તમારે યાદ રાખવાનું છે. તો સ્પેલિંગ એટલા માટે મેં તમને પ્રોનાઉન્સ કરીને બતાવ્યું છે, બરાબર? જેમ કે સિગારેટ છે, અમુક સ્પેલિંગ એવા હોય કે જે પૂછાતા હોય તો એ યાદ રાખવાના છે. કમિટી અને ક્યાં કહેવાય છે એડમિનિસ્ટ્રેટર? તો ચંદીગઢ, લક્ષદ્વીપ, દાદરા નાગર હવેલીમાં એડમિનિસ્ટ્રેટર કહેવાય છે. યાદ રાખી લેજો આ 3 અને પેલા 4. યાદ 5. ઓકે. હવે બહુ જ અગત્યનો પ્રશ્ન છે આ. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ નું આયોજન ક્યાં કરવામાં આવશે? ઓપ્શન એ ઝારખંડ, ઓપ્શન બી ઓરિસ્સા, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી છત્તીસગઢ. ઓપ્શન ડી છત્તીસગઢ. ઓકે. હવે કેમ પ્રશ્ન છે? તો આ વિશે મેં તમને પહેલા પણ કરાવ્યું હતું, પરંતુ ત્યારે આપણી પાસે શું રમતો છે એના વિશે ટોટલ માહિતી નથી. ખાલી એનો મેસ્કોટ આપણને ખબર હતી, એનો ફોર્મેટ ખબર ન હતી. તો આપણે હવે એના વિશે જોઈશું. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ પ્રથમ સંસ્કરણ છે. ખેલો ઇન્ડિયાના ભાગરૂપે શરૂ કરવામાં આવ્યું છે.
26 માર્ચથી 6 એપ્રિલ છત્તીસગઢના 3 શહેરોમાં યોજાશે. રાયપુર, જગદલપુર અને સરગુજામાં. આ ટ્રાઇબલ ગેમ્સની પ્રથમ આવૃત્તિ છે, જે ખેલો ઇન્ડિયાનો એક ભાગ છે. રમત ગમત મંત્રી આપણા મનસુખ માંડવિયા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી ડિસેમ્બરમાં. બરાબર છે. એમાં 7 પદક ગેમો રમવામાં આવશે. કઈ છે? એથ્લેટિક, ફૂટબોલ, હોકી, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, સ્વિમિંગ, કુસ્તી અને 2 પ્રદર્શન રમતો છે, મલખમ અને કબડ્ડી એ રમાડવામાં આવશે. રાઈટ. આ ગેમ્સનું ઓફિશિયલ લોગો શું છે? તો મોરવીર છે. જાહેરાત 23 ડિસેમ્બર બિલાસપુરના લેફ્ટનન્ટ BR યાદવ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં કરવામાં આવી હતી. રાઈટ. આ રહ્યું એનું વિશે. આયોજન કોણ કરશે? તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન અને છત્તીસગઢ રાજ્ય આયોગ સમિતિ દ્વારા તેનું આયોજન કરવામાં આવશે. તો અહીંયા આજનું આપણું કરંટ અફેર પૂરું થાય છે. ખરેખર તમને મજા આવી હોય, લાગ્યું હોય કે મેં ખૂબ મહેનત કરી છે, તો વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં અને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. વિડીયોની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. Thank you for watching my video and have a nice day.